હેલો ગાઈસ, વેલકમ ટુ માય મિની બ્લોગ. તો આપણે બાવળામાં આવી ગયા હતા અને બાવળાના મોસ્ટ ક્રિએટર એટલે રીતેશભાઈ નું નામ આવે એમની જોડે તમને મળવાનો છું આજે. હે ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. તો ગુડ મોર્નિંગ એન્ડ ગુડ આફ્ટરનૂન. ખરાબ પડતે 11 સાડા 11 થયા એટલે એક કહેવાય ને અડધું થયું. તો આપણે મારા બેન એમને બહાર ગયા ને બધી બહેનોને મારા તરફથી હેપી રક્ષાબંધન. બહેનોને બહાર જાય એ આવે પછી રાખડી બંધાવશું. એન્ડ અત્યારે આપણે બહાર જવાનું છે, થોડુંક પર્સનલ છે પણ કહેવાય એવું નથી. તો બહેનો આવે પછી શૂટ કરીએ ત્યાં લગીને આપણે બહાર ફરતા આવીએ. હેલો ગાઈસ, વેલકમ ટુ માય મિની બ્લોગ. તો આપણે બાવળામાં આવી ગયા હતા અને બાવળાના મોસ્ટ ક્રિએટર એટલે રીતેશભાઈ નું નામ આવે એમની જોડે તમને મળવાનો છું આજે. રીતેશભાઈ જોડે મળવાનો છું. મોસ્ટ ક્રિએટર બાવળામાં ફર્સ્ટ નંબર આવે છે એમનો 1 મિલિયન વાળે રેલ. શું કે રીતેશભાઈ? દ્વારકા અલા ચશ્મા આપને સેલિબ્રિટી હુआ 1 મિલિયન વાળી રીલ છે ભાઈ. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો શું કહું, તમને મારું નામ બકો છે. જો તમારે બકાની લવારી સાંભળવી હોય તો વિડીયો એન્ડ સુધી જોજો. મારું નામ બકો, મારું કામ છે નાની મોટી બાકાજીકી કરવાનું. તો વિડીયો એન્ડ સુધી જોજો. તો મળીએ આપણે ઘડીક ભાઈ. જો અમે આ રાખડીઓ બાંધી 9 થઈ છે, હમણાં 3 આવશે. 1 ડઝન પૂરી આપણે વર્લ્ડ રેકોર્ડ તોડવાનો છે. બાકી કઈ નહીં, 10-10 રૂપિયાની આપણે લઈ આવવાની, બધા આગળ બંધાઈ લેવાની. કિશનભાઈ નું નામ હો મોસ્ટ ક્રિએટર માં પહેલા નંબર, બીજા નંબર માં રીતેશભાઈ. કિશનભાઈ કઈ કેવું? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ભાઈને સપોર્ટ શક્કરપારા કરો ને ભાઈને સપોર્ટ કરજો. ભૂલ રીતેશમાં રાખડી સપોર્ટ ના કર્યો તો પછી મજા. રીતેશભાઈ ની નીચે આઈડી મેન્શન કરું, એમને લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરો એમને, તે મસ્ત રીલ બનાવે. એન્ડ બાવળાના ફર્સ્ટ નંબર માં આવે ક્રિએટર માં. હે ગાઈસ, તો આપણે અર્જન્ટ માં બહાર જવાનું થયું છે. આપણને કિશનભાઈ મૂકવા આવે. આ જો આવો મારે ટાઈમ જ નહીં મળતો, 1 મિનિટ નથી. ઉપરા ઉપરી ફોન આવે. રાખડીઓ ડઝન થઈ કે હાથમાં? ના હવે થવાની ડઝન. હવે રાખડીઓ ડઝન થશે હાથમાં. આપણો વચ્ચે એક રાખડી નહીં. જો આજે એક રાખડી જ નહીં બંધી. આપડે આદિભાઈ આવી જાય આપડે લેવા બાવળામાં. ગયા કોઈ બી જગ્યાએ ના પહોંચે એવું ના બનાવે. પંખો બજ્યો હોય, પંખો ટંકા વગાડતો પર બાવળામાં. હા જો મોહન હતા. ગાઈસ, આધી પેલી આવી ગયા. આપણે થોડા પર્સનલ કામ માટે જઈએ તો વિડીયો કરે થશે. સિસ્ટર આવે રાખડી વાંધો પછી. હે ગાઈસ, તો આપણે કામ પતાય આ ભાઈબંધને મળવા આવ્યા. એ આવું છે તો આ મારો પડવો ભાઈબંધ એવું કે છે કે મારું બંધી નહીં. છોકરો કેટલી છોકરીને રમાડી જતો તમને ખબર છે. વાંધો નહીં, આ તો અમારો સમય થોડોક ખરાબ છે. કાઢે તો મારો કાર્ય ઠાકરે હતો. આંતે વિશેષ તો હું શું કહું. આપણો ભાઈબંધ જીગર જાન ભાઈ કહેવાનો ખાલી ભાઈબંધ નહીં કહેવાનો ખાલી જીગર જાન ભાઈ. આપણો મોટો ભાઈ નહીં, આમાં કરતા મોટો એવું તો. હે ગાઈસ, તો આદિભાઈ આપણે એમના કામથી ગયા. હા ભાઈ, આપણે બાઇક લઈને મૂકવા આવ્યો અહીંયા. અહીંથી આપણે રિક્ષામાં જવાનું. એ ધોળકાની રિક્ષા આવે તો બી રખાવજે ભાઈ.
આપણે ધોળકા જવાનું ને રિક્ષામાં. આદિ અરે એ મસની રિક્ષા ઊભી રાખે. એ ગાઈસ, તો આપણે રિક્ષા સ્ટેન્ડે આવીને ઊભા હતા અને કોઈ રિક્ષા વિક્ષા મળતી નથી. તો આ બસવાળા કાકાએ ઊભી રાખી. સ્ટાફ બસ છે, કોઈ કંપનીની. એ કાકા આપણને લિફ્ટ આપી છે. તો આપણે એમના દિલથી આભાર માનીએ છીએ કે આપણને અત્યારે રિક્ષા બિક્ષા મળતી નથી, તો એમને આપણને લિફ્ટ આપી. હવે જઈએ આપણે ઘરે. હેલો ગાઈસ, તો આપણે ઘરે આવી ગયા બાવળાથી અને આપણે બેનોમને હવારના રાહ જોઈને બેસી રહ્યા હતા. તો હવે આપણે રાખડી બંધાવશું. હવારની બંધાય નહીં આપણો. ગાઈસ, આપણે હવાની હતા રાખડી બંધાઈ લીધી. કેટલા પૈસા ભેગા કર્યા બે ભેગા 5-6 હજાર કર્યા. એટલા બધા કોણ આલે એટલા બધા કોઈ ના આવે. એટલા તો આયા નહીં, એટલા ભાડામાં શું. હા, બાઇક લઈને કઈ શું કરે તું? જો ચપાઈ આપે, શું કરે? લઈ આપે. હવે હારી વાળા ના પાડી દીધી, હારી લેવું. હેલો ગાઈસ, આ ઘરનું હું ટાટા બાય બાય કહી દઉં. હવે મારા પપ્પાના ઘરે રહેવા જવું. કોક દાડો આટો બાટો મારો આવીશ. બાકી આદિભાઈ આપણને પેલા ઘરે મૂકવા આવો. આવજો. ગુડ બાય. મળી ગયો. એ ગાઈસ, તો આપણે દુબઈ આવી ગયા. હવે જો બે ભાઈબંધો મને મૂકવા આવે ઘર માટે. બોલો, એક આદિભાઈ, એક અમારા દુબઈ. હવે મારા આમના જોડે ફરવું હોય ને તો મારે 5-6 કિલોમીટર હેને આવવું પડશે. એમ તો આદિભાઈ 17 આપણને નહીં લેવા માટે આવે. શું કેવું તું ભાઈ? હા, લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરો. ભાઈબંધ અમદાવાદ કે બોમ્બે કેમ ના હોય, એક જાટમ લેવાની હિંમત રાખ્યા બે ભાઈઓ. એના માટે જાન આપવા તૈયાર છે. આ મુઠ્ઠી મુંડા જવાની ભેગા લેવાના છે પૈસા ને. હે ગાઈસ, આઈ જે શૂટિંગ કરવા એની એક નંબર લાગો તમે. ફરતીન ફોટા પાડવા આયા આપણે. દીવના ચાલુ પડી જાય હવે ફોટા પાડવા. એ ગાઈસ, તો આપણે આવી ગયા ઘરે. ઘરે કોઈ હે નહીં. પપ્પાના ઘરે ગયા બધા. તો મારા બંને આ બાઈક લઈ તો આપણે જઈએ પપ્પાના ઘરે. તો થોડો બ્રેક લઈએ પછી મળીએ બીજા વિડીયો. હેલો ગાઈસ, આપણે પેલા ઘરે ને એવું કીધું હતું કે બને લેવા આવ્યો, પણ આજો બેહી રહે. ચારે એને બે કોઈ લેવા આવ્યો ને. હું રિક્ષામાં આવ્યો જાતે. તમે લેવા ના મારે તો કેવું જ પડે ને કે તમે ફોન કરીને કીધું હું આવું લેવા. એમ કે નોકરી નહીં તો બધાને ખબર. આજે જલાભાઈ નોકરી નથી ગયા, એમને રજા હતી નોકરીની. પાકે નીકળી જાય. જલા